ઓલપાડમાં ગરીબોને ફાળવેલા સરકારી પ્લોટ ખોટી રીતે દસ્તાવેજ કરી વેચાણ કરવાના મામલે માજી સરપંચની સંડોવણી બહાર આવતા ચકચાર મચી છે। સમગ્ર જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ મામલે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા દર્શન નાયક અવારનવાર રજૂઆતો કરી આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે, ત્યારે તેમના જ પક્ષના કાર્યકરને આ મામલામાં સસ્પેન્ડ કરાતા અમારી ટીમે વાત કરી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શન નાયક સાથે। જી, ઓલપાડમાં માજી સરપંચ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર એવા બાલુ કહાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે બાબતે તમે જિલ્લા પ્રમુખ તરીકે તમે શું કહેશો? સુરત જિલ્લામાં ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકો જિલ્લા પંચાયતમાં વહીવટ કરે છે। તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને જિલ્લા પંચાયતના સદસ્ય વતી વારંવાર જિલ્લા વિકાસ અધિકારીને સુરત જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો અને એનેમાં જે ગેરરીતિ ચાલે છે, બાંધકામમાં 3 માળનું બાંધકામ હોય ને 4 માળનું બાંધકામ થાય, એની વારંવાર સામાન્ય સભામાં અને લેખિત ફરિયાદો કરી છે। જિલ્લા કલેક્ટરશ્રીએ પણ એક જાહેરનામું બહાર પાડીને જે સરપંચ ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપે છે અને પુરવાર થાય તો તેની જવાબદારી સરપંચ અને તલાટી કમ મંત્રીની છે, પરંતુ અસંખ્ય મારી પાસે પુરાવાઓ છે કે જે ગ્રામ પંચાયતોના સરપંચો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એને નોટિસો આપવામાં આવે છે, પરંતુ એ નોટિસોનું ટીપીઓ કે તાલુકા વિકાસ અધિકારીએ જે રીતે જવાબો રજૂ કરવા જોઈએ, તાત્કાલિક રિપોર્ટ મોકલવો જોઈએ, એ રિપોર્ટો મોકલતા નથી અને એને બચાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વહીવટી અધિકારીઓ કરી રહેલા છે। આ એક દુઃખદ બાબત છે। તાલુકાના વિકાસમાં ગેરકાયદેસર બાંધકામમાં આ પ્રકારનું કામ ચાલે છે। મારે વધારે નહીં કહેવું જોઈએ, માંડવી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવેલા અને જાહેરમાં એમણે અધિકારીને ઠપકો આપેલો કે ગેરકાયદેસર બાંધકામ જે ચાલે છે એને તમારે એને પ્રોત્સાહન આપવું નહીં જોઈએ અને બધાએ મળીને એનો નિકાલ કરવો જોઈએ, એ પ્રકારનું એમણે સૂચન કરેલું હતું। એ સૂચનને પણ આ અધિકારીઓ અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો ઘોડીને પી ગયા છે। આવનારા દિવસોમાં આ સરપંચોને બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરશે તો કોંગ્રેસ પક્ષ વતી દરેક પંચાયતોની સામે ધરણા આપવાનો કાર્યક્રમ કરવા માટે પણ આ કોંગ્રેસ પક્ષ અચકાવો નથી અને લોકોના વિકાસ માટે અને લોકો માટે હંમેશા કોંગ્રેસ પક્ષ આંદોલન કરશે, એટલી વાત કહીને મારે। આમ તો ઓલપાડ તાલુકામાં સૈણ પંચાયતના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના મામલામાં આ રીતે ગેરકાયદે બાંધકામ નીચે મુદ્દો ઉછળ્યો હતો, પરંતુ કોઈ કારણસર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। ત્યારે હવે આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શન નાયક દ્વારા આંદોલન થાય તો નવાઈ નહીં। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।